ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં વધતા જતા ગુનાઓની સાથે પોલીસ પણ સજાગ બની બે અલગ અલગ ગુનાઓના ગુનેગારોને ઝડપી પાડતી સુરત પોલીસ। સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં બાઇક પર એમડી ડ્રગ્સ લઈને જતા શખ્સને ઝડપી પાડતી સુરત પોલીસ। સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં બાઇક પર એમડી ડ્રગ્સ લઈને જતા શખ્સને ઝડપી પાડી પોલીસે આરોપી પાસેથી 129 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી હતી। મળતી વિગતો અનુસાર સુરત શહેરમાં આવેલ જહાંગીરપુરામાં એસઓજીને બગાસુ ખાતા પતાસો મળ્યું જેવો ઘાટ સર્જાયો હતો। બાઇક પર એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા જતા સુફિયાન ઉર્ફે સિબુ હુસેન શેખ ઝડપાયો હતો। પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપી જહાંગીરપુરાથી વરિયાઈ તરફ એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા જઈ રહ્યો હતો। રસ્તામાં પોલીસ તપાસ અને ચેકિંગમાં આરોપી સકંજામાં આવી ગયો હતો। આ 129 ગ્રામ એમડી ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં 13 લાખ રૂપિયાની કિંમત થવા જાય છે। પોલીસે આરોપીને ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરતની વિવિધ બ્રાન્ચો દ્વારા એનડીપીએસની વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે। જેમાં ગઈકાલે સુરત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા, પીએસઆઈ સરવૈયા અને હેડ કોન્સ્ટેબલ ઇમ્તિયાઝભાઈ અને જગદીશભાઈને મળેલી બાતમી આધારે જહાંગીરપુરા વિસ્તારમાં તરણમ રેસિડેન્સી પાસે સ્વસ્તિક રોડ પરથી બાતમી આધારે એક સુફિયાન ઉર્ફે સિબુ હુસેન શેખ જે જહાંગીરપુરાનો રહેવાસી છે એ મોટરસાયકલ ઉપર એને પકડી પાડતા એની અંગઝડતીમાંથી 130 ગ્રામ અંદાજિત 13 લાખ જેટલાનો મુદ્દામાલનું એમડી પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું। એની પાસેથી મોબાઈલ બાઇક મળી કુલ 13,30,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। આ સુફિયાન સિબુ શેખ છે નોટરિયસ હિસ્ટ્રી સીટર છે। અગાઉ 2022માં એનડીપીએસના કેસોમાં અને સતત પ્રોહિબિશનના કેસોમાં 21 થી 25 સુધીના બીજા 5 પ્રોહિબિશનના કેસોમાં પણ એની ધરપકડ થઈ ચૂકી છે। આ માલ ક્યાંથી લાવ્યો તો ક્યાં આપવાનો તો એ બાબતે તપાસ કરતા એને જે આગળ આપવાનો તે મોહમ્મદ રિઝવાન ઉર્ફે ઉસ્તાદ અબ્દુલ કાદર બોમ્બેવાલાને એમડી ડ્રગ્સ આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો તો એ બાબતે તપાસ ચાલી રહી છે। સુરતમાં ઘરફોડ ચોરી અને લૂંટના કિસ્સા સતત વધી રહ્યા છે। પોલીસનું સઘન પેટ્રોલિંગ હોવાના દાવા વચ્ચે શહેરની એક બેંકમાં બંદૂકની અણીએ 4 લાખની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે। બેંકના કર્મચારીને બંધક બનાવીને લૂંટ કરી લૂંટારૂ ફરાર થઈ ગયો હતો। પોલીસે સીસીટીવીના આધારે લૂંટારૂને પકડવા કાર્યવાહી હાથ ધરી છે। બેંકમાં લૂંટની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરના સચિન વિસ્તારમાં સ્થિત બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં એક લૂંટારૂ બંદૂક સાથે ઘૂસ્યો હતો। તેણે બેંકના એક કર્મચારીને બંધક બનાવી લોકોમાં ભય ફેલાવ્યો હતો। ત્યારબાદ બેંકમાંથી 4 લાખ રૂપિયાની લૂંટ કરીને તે ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। લૂંટની ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। લૂંટની ઘટનાની જાણ થતાં જ પોલીસ બેંકમાં પહોંચી હતી। પોલીસે બેંકના સીસીટીવી તપાસ્યા હતા, જેમાં આરોપીએ કેવી રીતે લૂંટ કરી તેની તપાસ કરી હતી। ત્યારબાદ પોલીસે લૂંટારૂને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી નાખી હતી। પોલીસના જણાવ્યા પ્રમાણે લૂંટારૂઓ રેકી કરીને લૂંટ કરી હોવાની આશંકા છે। પોલીસે આરોપીને पकड़वा માટે વધુ તપાસ હાથ ધરી છે। मेरा नाम युक्ति जैन है। क्या हुआ था यहाँ आज, क्या घटना हुई? 12:30 के लगभग एक आदमी आया था। मैम को गन दिखा के हमें मैम को कैशियर मैम उनको बाहर बुलाया और एक कस्टमर थे उनको भी अंदर लेके जाके हम तीनों को एक जगह खड़ा किया। मैम को कहा कि अंदर से कैश निकालिए। उन्होंने कैश निकाला एंड मेरे बैग से सामान निकाल के मेरे बैग में कैश रख के बैग के साथ वो चले गए थे। 1:45 बजे तक वो चले गए। तो उसने क्या पिस्तौल दिखाया था? गन दिखाई थी, सिल्वर कलर की गन थी। सिल्वर कलर की गन तो आपको दिखाई दिया, उस पे रखता रहिए। कैशियर काउंटर पे रखा था।